આજથી 25 વર્ષ પહેલાં મને આ જે વાત થયો હતો એ મને પગની પાણી શરૂઆતમાં દુખવા આવી હતી. એ પગની પાણી દુખતી હતી એટલે જસ્ટ મને એમ કે ચપ્પલ પહેરવાથી ઘણી વખત દુખતી એટલે હું દવા લેવા આવી ડૉક્ટર રાજેશ શાણે. એને મને 4 દિવસની દવા આપી, એમાં કંઈ ફરક ન પડ્યો એટલે તરત જ એણે મને આરએ ટેસ્ટ કીધી જે મને પોઝિટિવ આવી. એટલે તરત જ મારી એની માટેની ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય. એટલે ખાલી ધીમે ધીમે મને પછી પગના ગોઠણના દુખાવા શરૂ થયા, પછી હાથના શરૂ થયા, એક જોઈન્ટ્સ પછી છેલ્લે મારા બધા પકડાઈ ગયા હતા. વચ્ચેના 3 મહિનાનો પીરિયડ એવો ગયો કે ટોટલી બધા જોઈન્ટ્સ પકડાયેલા હતા મારા. અને પછી ધીમે ધીમે એની દવાથી જ આમ ધીમે ધીમે એક જોઈન્ટ્સમાં ફરક પડતો ગયો. અને છેલ્લે પછી મારી આ જે હતું એ રૂમેટોઇડ આર્થરાઇટિસ જ મને જે થયું હતું. અને ધીમે ધીમે મને એક જોઈન્ટ્સમાં ફરક પડવા લાગ્યો. અને છેલ્લે પગની પાણીથી જ મને ગયો. એ પગની પાણીથી જે શરૂઆત થઈ પગની પાણીથી જ ગયો મારો એ. અને ટોટલી 1 વર્ષ મેં એની દવા લીધી ને 1 વર્ષમાં એકદમ ક્યોર થઈ ગયું હતું મારું. ત્યાર પછી 10 વર્ષ પછી મને જરાક એક વખત ગોઠણમાં દુખાવો થયો હતો, તો મેં ફરીથી પાછી એની આગળ આવી અને પાછી મેં એની દવા લીધી. ત્યારે પાછું મેં 4-5 મહિના મારા ખ્યાલથી દવા લીધી હશે ને પાછું ક્યોર થયું. ત્યાર પછી મને એકદમ સારું છે હવે.